સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. સતગુરુ કલ્યાણ મહારાજની જય. अपने अपने गुरु महाराजની જય. પધારેલા હરિ ગુરુ સંતની જય. તો સતગુરુ મૂર્તિને હૈયે ધરો અને સતો જપો સતગુરુ ના નામ. સુખ શાંતિ થાશે સદા અને મળશે અમરધામ. આ અમરધામને ઓળખજો, આ અવસર આવ્યો છે હાથ. અખંડ આનંદ સ્વરૂપ છે નિજનો, આ સતગુરુ કરે છે સાથ. તો નિજ સ્વરૂપને જાણ્યા વિના ને પામ્યો દુઃખ અનંત. આ સમજાયો તે શરણે નમો. સતગુરુ શ્રી ભગવંત સતગુરુ મહારાજની જય. આ સંસારની અંદર આપણે આવ્યા, આવો ઉત્તમ દેહ મનુષ્યનો મળ્યો, તો આ દેહે કરી અને પરમાત્માની ઓળખાણ થાય છે. આ મોંઘો દેહ મનુષ્યનો છે. એટલે સંતો મહાપુરુષો લખે છે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. ભ્રમણાને ભાંગ્યા વિના ભવનો ફેરા નહીં ટળે. લાલજી મહારાજે વાણીમાં લખ્યું છે કે લાલને જેણે આત્મ નહીં ઓળખાયા, એ તો મિથ્યા જગતમાં આયા. દેવને દુર્લભ એવો આ દેહ છે, એનો વિચાર ન લાવ્યા. મનુષ્ય દેહ મળ્યો અતિ ઉત્તમ, ફોગટ જન્મ ગુમાયા. લાલને જેણે આત્મ નહીં ઓળખાયા, એ તો આ મિથ્યા જગતમાં આયા. હવે સંતો મહાપુરુષો જે થઈ ગયા, એને કીધું છે કે આત્મા ઓળખાય છે. અને હકીકત આત્મા ઓળખાય છે, ઈશ્વરની ઓળખાણ થાય છે. પણ ક્યારે? કે જ્યારે સમર્થ એવા સદગુરુ મળે અને જે પોતે પોતાની ઓળખાણ જો કરાવે, તો આત્માની ઓળખાણ થાય, ઈશ્વરની ઓળખાણ થાય. સતગુરુને શાન વિના ઈશ્વર ઓળખાય એવો નથી. કારણ કે સતગુરુ એ જ્ઞાનના દાતા છે. શાનથી પરમાત્માની ઓળખાણ થાય છે. આત્મા નો અર્થ એવો છે કે આ તમે, આ સંસ્કૃત શબ્દ છે. આ તમે, તમે તમને ઓળખો. આપણે આ જગતની અંદર બધાને ઓળખીએ છીએ. પુત્ર પરિવારને ઓળખીએ છીએ, માતા પિતાને ઓળખીએ છીએ, ભાઈ બંધુઓને ઓળખીએ છીએ. જેટલા કોઈ સંપર્કમાં આપણે આવ્યા બધાને આપણે ઓળખીએ છીએ. પણ બધાને ઓળખવાવાળો પોતે પોતાને ઓળખતો નથી. આ મોટું અજ્ઞાન છે, અંધારું છે. અને આ અંધારું ટાળવા માટે સતગુરુના શરણે જવું પડે, કે જે પોતે પોતાની ઓળખાણ કરાવે. જો પોતાની ઓળખાણ થઈ જાય કે હું કોણ છું, તો આ જગતમાં ઈશ્વર કોણ છે, આત્મા એવું શું છે, એની પ્રતીત થઈ જાય. જેમ છે તેમ સમજાઈ જાય. પણ એ સતગુરુના શરણ વગર એ સમજાય તેવું નથી. કારણ કે આ જગતની અંદર જે કાંઈ થયા છે, રામ થયા, કૃષ્ણ થયા, રામાપીર થયા, સહજાનંદ સ્વામી, જે મહાપુરુષો, જે સંતો મહાપુરુષો થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, તો એની માથે સમર્થ સતગુરુ હતા. અને જેમ છે તેમ તેને પોતાની ઓળખાણ કરી, આત્માની ઓળખાણ કરી, ઈશ્વરને ઓળખ્યો. એટલે એને આ જગતનું ભટકર મટી ગયું. કારણ કે કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે મારી વગરની હોની અણી મુકાય એટલી જગ્યા ખાલી નથી, અને મારી મરજી વગર એક પત્તું પણ હલે નહીં. તો આ 3.5 હાથનો આ દેહ એની વગરનો હલે નહીં. તો નક્કી થાય છે કે
કે કૃષ્ણ પોતાની અંદર છે, પરમાત્મા પોતાની અંદર છે, પણ આપણી દોટ બહાર છે, એટલે કે મળતો નથી. એટલે સંતો મહાપુરુષો પણ કહેશે કે બેઠો કાંઈ બોલે નહીં, ઊભો કે નહીં આવ, સૂતો કાંઈ સાન કરે નહીં, એમાં ક્યાં ઉતરાય બહુ પાર. કારણ કે મંદિરે જાય તો કાંઈક ભગવાન બેઠા છે, એના દર્શન કરીએ તો એ કાંઈ બોલતા નથી. કૃષ્ણ ભગવાને કીધું છે કે કણ કણની અંદર મારો વાસ છે, પણ કઈ રીતે છે એ આપણે એની ઓળખાણ નથી. પણ સમર્થ સદગુરુ જો મળી જાય તો એની ઓળખાણ કરાવે, તો એને અણુ અણુની અંદર આપણને ઈશ્વર પરમાત્માની ઝાંખી થાય. કારણ કે સદગુરુ એક દ્રષ્ટિ એવી આપે છે, દિવ્ય દ્રષ્ટિ. કારણ કે આ આંખીએ કાંઈ દેખાવાનું નથી. સર્મ ચક્ષુવાળા દેહને ઓળખે, આત્મ ચક્ષુએ હરી આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે બાપ. આ જગતમાં જે કોઈ સંતો મહાપુરુષો થઈ ગયા, અવતાર ધારણ કરીને આવ્યા, એ આ જગતમાં હતા ત્યાં સુધી કોઈને ઓળખ્યા નથી. અને ગયા પછી એની પાછળ માથાકૂટ બધી છે, પછી એના ગુણગાન ગવાય છે. કારણ કે એ કંઈક એવી ફોર્મ મૂકીને ગયા છે. સંતો મહાપુરુષોનું જીવન એવું છે, જેવી રીતે અગરબત્તી પોતે હળગે છે અને બીજાને સુગંધ આપે છે, એમ મહાપુરુષોનું જીવન બીજાને સુગંધ આપવાનું છે. સંતો મહાપુરુષોનું જીવન બીજાના મેણા ટોણા સહન કરી છતાં એ બીજાને કટુ શબ્દ બોલતા નથી. સંતો મહાપુરુષો આ જગતમાં આવેલા જીવને, અધોગતિમાં જાતો જીવ, એને સદગતિ તરફ વાળવાની એની ભાવના છે. કારણ કે જો આ જીવ અધોગતિમાંથી સદગતિ તરફ વળે તો આ મોક્ષ પદને પમાય. કારણ કે આ મનુષ્યનો દેહ એક નાવડું છે, આ ભવસાગર તરવા માટેનું. તો આ માંડ કરીને આ મનુષ્યનો દેહ મળ્યો છે, 84 લાખ યોની છે. અને આ 84 લાખ યોની ફરતા ફરતા આ ઉત્તમ દેહ મનુષ્યનો આપણને મળ્યો છે. આ વારે વારે મળતો નથી. આમાં કાંઈક એવું કર્મ કરી લો કે આપણને ફરીથી જન્મ મનુષ્યનો તો મળે. જો એક પછી બીજો પછી ત્રીજો એમ જો મનુષ્યનો જન્મ મળી જાય તો અધોગતિમાંથી સદગતિ તરફ જવાય. કારણ કે ઈશ્વર સદગુરુ મહારાજ ઓળખાવે છે, ઓળખાણ થઈ પણ જાય છે, પણ પછી એમાં ટકવું, એમાં રહેવું, એની રહેણી પાળવી એ કઠણ છે. જો એ રહેણીમાં આપણે રહી શકીએ તો આ ભવસાગર તરી જઈએ, તો અલખની ઓળખાણ થઈ જાય, તો અલખ પોતે છે અને અલખમાં ભળી જાય, તો એને આવવા જવાનું, જન્મમાં મરવાનું પછી કંઈ રહેતું નથી. અને આ જગતમાં જે આ આંખે દેખાય છે એ નાશવંત છે. કારણ કે આ પરમાત્માની બધી માયા છે, અને માયા છે એને માં કરી અને આ જીવનમાં જો ઉતરી જાય, કારણ કે જે કાંઈ દ્રશ્ય દેખાય છે એ પરમાત્માના સ્વરૂપ છે. ખાટલામાં, ગોદડામાં, ગોળામાં, તાવડીમાં, આ પાછળ બધે માં લાગે. કારણ કે આ બધી રૂપ છે એ માયા છે, અને માયા છે એ માં છે. આવું જો જીવનમાં સમજાઈ જાય તો જીવન પોતાનું માયાથી પર થઈ જાય. કારણ કે આ તો પરમાત્માના ઘરની માયા છે. આ માયાની અંદર આ જીવ ફસાણો છે. જીવ એટલે અજ્ઞાન. કારણ કે પોતાનું અજ્ઞાન ટળતું નથી, જીવ પણ જાતું નથી.
એટલે આ માયામાં પાછો ખેંચાતો જાય છે. જેવી રીતે કરોળિયો જાળું બાંધે અને પોતાના જ જાળામાં પોતે ફસાય છે, એમ આ માનવી પોતાનું જ જાળું છે અને પોતે પોતામાં ફસાણો છે અને એમાંથી છૂટવા માટે ઉદ્યમ કરે છે. જપ કરે, તપ કરે, તીર્થ કરે, વ્રત કરે, હોમ કરે, અનેક જાતના ઉધામા કરે, છતાં આ જીવ છૂટતો નથી. કારણ કે છૂટવાના ઉદ્યમ કરે તેમ તેમ આ જીવ બમણો બંધાય, એ આપ બળે છૂટે નહીં, એને છોડાવે સદગુરુ રાય. જો આવા સમર્થ સદગુરુ મળી જાય તો આ બંધનમાંથી મુક્ત થઈ જાય, આત્માની ઓળખાણ થઈ જાય, ઈશ્વરની ઓળખાણ થાય. ઈશ્વર એટલે જે આ ગાજી રહેલો છે, હે વહી હમ તું હી હમ, આ ઘટોઘટની અંદર જો ગાજી રહેલો છે એ જ ઈશ્વર છે. સ્વર, જે સ્વર નીકળે છે, શબ્દ નીકળે છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે, એ જ પોતાનું સ્વરૂપ છે. કારણ કે આ જગતની અંદર બધાની અંદર એક જ શ્વાસ ચાલે છે, એ અલગ નથી. હે ગમે તે જાતિ હોય, ગમે તે ભાતિ હોય, એક જ શ્વાસ લેશે, પ્રાણવાયુ બધાની અંદર એક જ ચાલે છે. છતાં આ જીવના કારણે અલગ અલગ બધું ભાષે છે. અને સંતો મહાપુરુષ જો એવા મળી જાય તો એક કરાવે, સમદ્રષ્ટિ કરાવે, નાના મોટાના ભેદ કાઢે. આ જગતની અંદર કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. હવની જગ્યાએ હવ બરોબર છે. કારણ કે આ કર્મને આધીન આ જગત ચાલે છે અને કર્મને આધીન ઉચ્ચ નીચ ઘરમાં બધાને અવતાર મળ્યા છે. સંતો મહાપુરુષો જે અવતાર લીધા છે, અવતાર એટલે આ પૃથ્વી ઉપર આવી અને કયક જીવને તારવા, આ અવતારી પુરુષો છે. આ અવનીમાં આવી અને કયક જીવને તાર્યા છે. અને સંતો મહાપુરુષોનું આ એક જ ધ્યેય છે કે આ જગતમાં આધિ વ્યાધિ અને ઉપાધિમાં ત્રિવિધના તાપમાં હળગતું આ જગત, એમાંથી એને બહાર કાઢવા. જેવી રીતે ઓઘો હળગતો હોય તો એમાંથી જેટલા પૂળા ખેંચી લો એટલા હારા રહે, બાકી માથે પાણી છાંટી વાળો તો નો ઢોર ખાય એવું રહે. પણ એમાંથી જો જેટલા પૂળા નીકળી જાય તો એ પૂળા બસી જાય. એવું આ સંતો મહાપુરુષોનું કાર્ય છે. તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, આ તો પરમાર્થને કારણે ક્યારે ધર્યા દે. આ તો પરમાર્થનું કામ કરવા માટે સંતો મહાપુરુષો નીકળ્યા છે. પણ આ જગતમાં આ જીવ સમજતો નથી. સંતો મહાપુરુષો કહેશે કે મેં તાણું સતલોકમાં પરાણે જમપુર જાય, હું આ સતલોકની અંદર લઈ જવા માટે ખેંચી છે અને પાછો પરાણે જમપુર જાય. કારણ કે આ દેખાદેખીની ભક્તિ થઈ ગઈ છે. દેખાદેખીની ભક્તિની અંદર માણસોને ટોળે ટોળા વળે, ત્યાં બહુ આનંદ આવે છે. એટલે માણસ એમાં ખેંચાય છે અને ત્યાં ઈશ્વર આત્મા એમનું જ્ઞાન કાંઈ છે નહીં. આત્મા એટલે તમે તમને ઓળખી લો, બસ, બીજું કાંઈ. પણ પોતાને ઓળખવા માટે સદગુરુ, સાચા સદગુરુ ધારણ કરવા પડે. સંતો મહાપુરુષોના શરણે જાય તો આ જીવન આપણું બને, આધિ વ્યાધિ અને ઉપાધિ મટે અને ત્રિકુટી નામ રૂપ અને ગુણ આ જીવ ઈશ્વરને માયાનો ભેદ રૂઢી રીતે જણાઈ જાય. સંતો મહાપુરુષો આ ભેદને ઉકેલી અને આ જીવને
સમજાવે છે કે જીવ કોને કહેવો, ઈશ્વર કોને કહેવો અને માયા કોને કહેવું. આનો ભેદ રૂઢી રીતે જણાવે છે. જો આ ભેદ જણાઈ જાય, કારણ કે ત્રિકુટી છે એ સદગુરુના શરણેથી નીકળે છે અને સદગુરુનું શરણું સ્વીકાર્યા સિવાય આનો ઉકેલ આવે એવું નથી. એટલે સદગુરુનું શરણું સ્વીકારવું તો જ આ બધો અનુભવ થશે, નકર આનો અનુભવ થાય એવું નથી. કારણ કે આ જગતમાં ઈશ્વર એક છે, પરમાત્મા એક છે, આત્મા સ્વરૂપ તત્વ એક છે. એમાંથી આ બધું ઉદ્ભવ્યું છે. પણ જીવોના કારણે આ અલગ અલગ બધું ભાષે છે. પણ જો એવા સમર્થ મહાપુરુષ મળી જાય તો એકનો ઉકેલ આવી જાય અને એકનું નક્કી પણ થઈ જાય. તો આવું સમજી અને આનંદ કરવો અને કરાવવો. સતગુરુ મહારાજની જય.